આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. સીબીએસઈએ જણાવ્યું કે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના મોથાબારી કેસમાં અદાલતે વધુ 15 વ્યક્તિઓને એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા. અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિક્કિમના નાથુલા પાસની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ નાથુલા ખાતે તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે, જ્યાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ તેમને આ વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે. તેઓ બાબા હરભજન મંદિરની પણ મુલાકાત લેશે. દિવસના અંતમાં રાષ્ટ્રપતિ મુર્મુ ગંગટોકના માનન કેન્દ્ર ખાતે સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. દીક્ષાંત સમારોહ દરમિયાન 33 વિભાગોમાં લગભગ 14,000 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. કુલ 285 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, જેમાં 199 મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને સુવર્ણ અને રજત પદક પણ પ્રાપ્ત થશે. ગઈકાલે રાષ્ટ્રપતિએ ઓર્કેડેરિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ ઓર્કેડેરિયમમાં રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. સુપ્રીમ કોર્ટે આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલ્યા બાગચીની બેન્ચ આ વર્ષની શરૂઆતમાં વ્યાપક સુનાવણી બાદ આ મામલે ચુકાદો અનામત રાખ્યા બાદ પોતાનો ચુકાદો આજે સંભળાવશે. આ અરજીઓ ચૂંટણી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા એસઆઈઆર કવાયતની કાયદેસરતાને પડકારે છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે સુધારો પ્રક્રિયા બંધારણની કલમ 326, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને તેના હેઠળ રચાયેલા નિયમો હેઠળ ઈસીઆઈને આપવામાં આવેલી સત્તાઓ કરતાં વધુ છે. વિવાદ મુખ્યત્વે ઈસીઆઈની જરૂરિયાતની આસપાસ કેન્દ્રિત છે કે જે મતદારોના નામ 2002ની મતદાર યાદીઓ અથવા 2003ની મતદાર યાદીઓમાંથી ગેરહાજર હતા. તેમણે ચોક્કસ રાજ્યોમાં તે વ્યક્તિ પોતાના વંશજો હોય તે સાબિત કરવું પડશે, જેનું નામ તે મતદાર યાદીઓમાં દેખાતું હતું. અરજદારે પક્ષે સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આ શરત વાસ્તવિક મતદારો, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સ્થળાંતરિત વસ્તી, જેમની પાસે અગાઉના ચૂંટણી રેકોર્ડ સાથે તેમના વંશજોના દસ્તાવેજી પુરાવા ન હોય, તેમને મતાધિકારથી વંચિત કરી શકે છે. કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆર કવાયતથી પ્રભાવિત મતદારોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલીઓ ઘટાડવા માટે રચાયેલા વચગાળાના નિર્દેશો જારી કર્યા હતા. ચૂંટણી સંસ્થાએ શરૂઆતમાં ચકાસણી હેતુ માટે 11 દસ્તાવેજો ઓળખ્યા હતા. જોકે બાદમાં સર્વોચ્ચ અદાલતે એસઆઈઆર પ્રક્રિયા માટે વધારાના દસ્તાવેજ તરીકે આધારનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો. ગયા વર્ષે જૂનમાં ઈસીઆઈ દ્વારા બિહારમાં એસઆઈઆર હાથ ધરવાના નિર્ણય લેવામાં આવ્યા બાદ મોટાભાગની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કવાયત પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લંબાવવામાં આવી હતી. ચૂંટણી સંસ્થાએ સર્વોચ્ચ અદાલત સમક્ષ આ કવાયતનો બચાવ કર્યો અને દલીલ કરી કે આ સુધારો મતદાર યાદીઓની યોગ્યતા સુનિશ્ચિત કરવા અને અયોગ્ય મતદારોને શોધવા અને તેમને હટાવવાનો છે. પક્ષકારોને સાંભળ્યા પછી સીજેઆઈ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે 29 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ સ્પષ્ટતા કરી છે કે ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાતી તેની વાસ્તવિક ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. સીબીએસઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક મૂલ્યાંકન કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પોર્ટલ પર કોઈ સુરક્ષા ભંગ પ્રકાશમાં આવ્યો નથી. બોર્ડે જણાવ્યું હતું કે મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ સાથે મૂલ્યાંકનમાં પારદર્શિતા વધારવા માટે ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. બોર્ડે સંબંધિતોને ખાતરી પણ આપી હતી કે મૂલ્યાંકન પ્લેટફોર્મની અખંડિતતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. ભારતે આજે નેપાળને દેશની સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે 10 કેરિયર ટ્રક ભેટમાં આપ્યા છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બિરગંજમાં ભારતના કોન્સ્યુલર જનરલ દેવી સહાય મીણા દ્વારા બિરગંજમાં આયોજિત એક કાર્યક્રમમાં પારસાના મુખ્ય જિલ્લા અધિકારી ભોલા દહલને આ ટ્રકો સોંપવામાં આવી હતી. આ વાહનો નેપાળના સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યકારી ક્ષમતાઓને વધારવામાં ફાળો આપશે.
એમ તેમણે જણાવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ભારતે માર્ચમાં યોજાયેલી સંસદીય ચૂંટણીના સંચાલનમાં મદદ કરવા માટે એસયુવી અને પિકઅપ વાન સહિત 640 વાહનો નેપાળને ભેટમાં આપ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gv.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. માલદાના મોથાબારી ખાતે ન્યાયિક અધિકારીઓ પર થયેલા હુમલાના સંદર્ભમાં કોલકાતાની એક ખાસ અદાલતે વધુ 15 વ્યક્તિઓને 5 જૂન સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની કસ્ટડીમાં મોકલ્યા છે. સોમવારે મોડી રાત્રે મોથાબારી અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવેલા શ્રેણીબંધ દરોડા દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે કાર્યવાહી દરમિયાન NIA એ બાબત અંગે 2 કેસ ડાયરી રજૂ કરી. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાના દિવસે સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિવિધ વિડીયો ક્લિપ્સનું વિશ્લેષણ કરીને શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી હતી. એજન્સીએ વધુ તપાસ માટે ધરપકડ કરાયેલા વ્યક્તિઓના કબજામાંથી 15 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની નિંદા કરી છે અને તેને અવિશ્વાસની નિશાની ગણાવી છે, કારણ કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે સંભવિત કરાર તરફ વાટાઘાટો ચાલુ છે. અમેરિકી સૈન્યએ હુમલાઓને રક્ષણાત્મક ગણાવ્યા છે, જેમાં કહ્યું છે કે લક્ષ્યોમાં મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને ખાણો મુકતી બોટનો સમાવેશ થાય છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે વોશિંગ્ટન તમામ પરિણામોની જવાબદારી લેશે. તેણે ઉમેર્યું હતું કે ઈરાન કોઈપણ આક્રમક કૃત્યને અનુત્તર છોડશે નહીં. દરમિયાન ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે આજે કહ્યું છે કે તેણે તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા ડ્રોન અને ફાઇટર જેટને તોડી પાડ્યા છે અને આવતા અટકાવ્યા છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંયુક્ત નિવેદનમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બિનજરૂરી ઉલ્લેખોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર CPEC પ્રોજેક્ટ્સ, જેમાંથી કેટલાક ભારતના સાર્વભૌમ ક્ષેત્રમાં છે. શ્રી જયસ્વાલે કહ્યું કે આ વાત પાકિસ્તાની અને ચીની અધિકારીઓને ઘણી વખત સ્પષ્ટપણે જણાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા જેવા ક્ષેત્રોમાં વધતી જતી ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક માટે કામ કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રીએ જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગીનું પણ સ્વાગત કર્યું. તેમણે ઇન્ડો પેસિફિક અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવામાં ભારત જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની મહત્વપૂર્ણ ભૂમિકાને પુનઃપુષ્ટિ આપી. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું છે કે કોર્પોરેટ બોન્ડ જોખમ મુક્ત નથી. ભલે બજાર નિયમનકાર ભારતના દેવા બજારને વધુ ગાઢ બનાવવા અને રોકાણકારોની ભાગીદારી સુધારવા માટે મોટા સુધારાઓની યોજના બનાવી રહ્યો છે. મુંબઈમાં કેર એજ ડેટ માર્કેટ સમિટને સંબોધતા સેબીના વડાએ કહ્યું કે ભારતનું કોર્પોરેટ બોન્ડ બજાર નાણાકીય વર્ષ 2015માં 17 લાખ કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2026માં 59 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિધિ ઉંધાડ. આજના અખબારોએ ગીરમાં રોગચાળો વકરતા સિંહબાળના મોત, ઘૂસણખોરી પર અમિત શાહે આપેલું નિવેદન, ભારત અમેરિકા વચ્ચે થયેલ રેર અર્થ સંરક્ષણ માટે થયેલ કરારના સમાચારો હેડલાઇનમાં લીધા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, દેશમાં ધાર્મિક સ્તર પર વસતીનું સંતુલન કેમ બગડ્યું, હાઈ લેવલ કમિટી તપાસ કરશે. ઈરાન અમેરિકાનું MQ રિપેર ડ્રોન મિસાઇલથી તોડી પાડ્યું. ગુજરાત સમાચાર લખે છે, ભારત અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર, બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ. સંદેશની હેડલાઇન છે, ઘૂસણખોરી સૌથી મોટો પડકાર, અમિત શાહ કર્ણાટકમાં સિદ્ધારમૈયા રાજીનામું આપશે, ડીકે શિવકુમાર CM બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. CBSEએ જણાવ્યું છે કે ઉત્તરવાહીઓના મૂલ્યાંકનની ઓન સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના મોથાબારી કેસમાં અદાલતે વધુ 15 વ્યક્તિઓને NIAની કસ્ટડીમાં મોકલ્યા. ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાની ટીકા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.